તું ઓય હું ફરે જ હોય પછી જોયું કે નહીં જોયું? તંતી હું જોયું છે? હું અંબાઈ ગયો હતો ને, વાત છોડી દે. કેવા ગાયનું ગળું જેવું બનાવે જેવું પોણી બાંધ જેટલી વસ્તી ના છે. ના હોય. અરે હું ના હોય. અને પછી જો ને માતાજી લાઈનમાં પૂરે રહેવું પડે આપણે, તો જગ્યા નહીં મળતી. એવું જોવાનું છે? અરે વાત છોડી દે. જોવા હું જોવાનું હોય. અને પછી જો ને પેલા ઉડે ખટોલા ના લઈ જાય છે. હું જેના પાસે જાય કે 120 રૂપિયા થાય, બે 120 તો 120 મને લઈ જાય ને 10 રૂપિયા ગયો ને આખું અંબાઈ દેખાય પેલા છે. અને એ તો ઊંઘ ચડી જાય એવો વાયરો જો ભૂમ કરે પાછો. અલ્યા એ તો કોઈ નહીં અંબાજી છે. ક્યાં? આ હું હમણાં જોતો ને પાવાગઢ મહાકાળી તે જોવે ને હા તો એક મંદિર અને કોઈ પબ્લિક આવે કેમ જોવાની મજા આવી જાય. એના વળી ઉડન ખટોલા ગોઠવેલા પણ હું તો હેડતો ચડ્યો તો અને તું જોવે ને તો હેડતા ચડીએ ને ત્યાં માલ ઉપાડી તો પાવાગઢમાં તો ચો સાધન ઉપર ભાઈ માતાજીમાં ગધા જતો ફળોમાં માલ જાય આવડ તું જોવે ને તો જોવાની મજા આવી જાય. અંબાજીમાં તો કોઈ જોવા નહીં. પાવાગઢ એક દામ ન જાત ને ખબર પડે. એ તો કોઈ ને કહેવાય. હું ડાકો છે ને ડાકોર તે વાત છોડી દો. વળી ડાકોર થઈ ગયો તો? અરે હું તો બધા ફરું છું કે હું જ શક થઈ ગયો છું જોવાથી. એવું બધું ગોઠવણી કરી દે એવું બધું આવી જાય. કેટલો ધમ બંધાઈ ગયો છે ખરેખર. હોય ના શું હોય જોવાનું? ફાગવેલ ને બાગવેલ ને આ વરોણા જો છે કોઈ દાડો? ના ખોડિયાર માઈ નામ સાંભળેલું છે. વરોણા માતાજી જાત ને ખબર પડે જોવાનું રહે. મને તો ઘેર આપવાનો જીવ નતો થતો. એવું ગોઠવી છે? ઓવે હું છે આ બધું? વાતો કરીએ છીએ વાતો કરીએ છીએ. હું છે એટલે આખી જિંદગી વાતોમાં જ જતી રહે. અલ્યા તું તો વાયકણો ગોમન છેતર નાથ ભાળ્યું છે તે હું જોયું છે. અલા મી જોયું છે ને એ રીત તમારે બતાવો ને તમારી ઓછો જ ફાટી જાય. અલ્યા તારા કોમ નહીં એમાં તો અમે તો વરોણા અંબાજી મહાકાળી બહુચરાજી કેટલા ફરીએ છીએ. એ બધું ફરો ને એ બધી ખબર છે. અને કોઈ ગોમની ખબર છે કે નહીં? ગોમની શું ખબર પડી? ગોમમાં શું છે? તમે હવે આપણો ગોમનું નામ કના પરથી પડ્યો ખબર છે? ના અમે નથી ખબર આ છે જે તે જા તે જમવા જવાનું ધરાઈને ખાઈને આપણે ઘેર મોટું મંદિર છે મહાદેવનું. ઈ કોણ તાણ જાય છે? ખાવું પીવાનું હોય યા કઈ હોઈ જાવ. સુખી દેવું બીજી કોઈ ખબર નહીં. ના બીજી કોઈ ખબર નહીં. હવે કેમ થાય કે ભાઈ તેરે જાય કે હું તો આ જમવાનું છે એટલે જઈએ દર્શન પછી કરીએ અમે તો. જઈ ખાવા બેસી જઈએ. તો આપણા ગોમનું નામ કેવી રીતના પડ્યું ખબર છે કે નહીં કોઈ? ના વળી ગોમનું નામ કેવી રીતે પડ્યું છે? આ તો જુગનું છે વળી ગોમ નાગરપુરા. તાણે અલા હેડો હું તમને બતાવું અને તમને મોડીને વાત કરું કે આપણું ગામનું નામ નાગરપુરા પડ્યું કેવી રીતે. ગઈડ્યો છે આ ગોમ નામ નાગે પરા વળી. અલા પણ પાડનારું તો કોક હશે કે? આ જો તને કહું નાગરપુરા નામ ક્યાંથી પડ્યું તને ખબર છે? આ મેં નંગ જેવા આધા કે એટલે અમારા નંગ ઉપરથી નાગરપુરા ગોમ પડી ગયું. અલા ઓમના નંગ રે હો બહાર ની નીકળો ને અને કોઈ હારા મોણા પા ની બેહો તો આખી જિંદગી નંગમાં નીકળી જા. હવે આપણા આ કે હારા મળે છે? તું હારો નહીં? એમાં ઘરે વગે છીએ તાર હું હારો નહીં? કમ્પ્લેટ એવું સમજાવે. તમે હેડો હું તમને સમજાવું. તમને એમ જ હશે કે ખાલી ટોપીઓ જ ફેવરી ખાધી છે પણ હાથે આસમાનની મને ખબર છે આ ગામનું નામ કેવી રીતના પડ્યું. જે રીતના પડ્યું તમે હેડો હું તમને કહું. લેહડો. આપણા ગામમાં પહેલા કોઈ વસ્તુ હતું પહેલા વેલ્યું પેલા કોણ છે? હાર રહ્યા એ હાર છે બધા રહ્યા એ ગયડા હશે પેલા. એટલે પહેલા આપણા ગામમાં નાગર જાતિના બોભણો રહેતા. આ નાગેપુરામાં તાણા ના હોય. એટલે એનાથી તો નાગરપુરા નામ પડ્યું. પેલા કહેતા કે નાગર બોમણ રહેતા એ તાણા એ ના અમે તો ભાઈ એવું બધું ખબર નહીં પડતી. આમાં તો ખાવાની ખબર આ છે જ આપણે તો. અને એ આ નાગરપુરાને કને ઉજાગર કર્યું? કદે કર્યું? અરે એ વ્યક્તિ જોયો છે? ના ના ભાઈ. એટલે એને નહીં જોયો ને તો તમે તમારી જિંદગીમાં કોઈ જોયું જ નહીં સમજો તોય ખરું. અને એવું વાત છે? અત્યારે એ નહીં એ આપણા
પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયો, બરોબર. પણ તોય અત્યારે લાખો લોકોના દિલમાં એ જીવતો છે. ચોથી હું જીવતો અલા એવો આત્મા અને એવી વ્યક્તિ અને એવી હસ્તી કયો ને તો આ વસ્તી નહીં જોણતી આ પણ એવી કોઈ નિશાની હોય છે? એ હું તમને બતાવું. એ હા. આપણા નાગરપુરા ગામમાં છે, હેડો તાણે આપણા મંદિરમાં હોય? મહાદેવના મંદિરમાં. હે? તો હેડો તાણે હેડો, ખબર ના હોય તો હું બતાવું. આ તો લે હેડો તાણે. અને ખાલી એનું નામ લેવાથી હે ને 50% તો તમારું પાપ ધોવરાઈ જાય. ના હોય. એવો એ પુણ્યની સારી આત્મા હતો. તો અમે તો કઈ દેખો ને અમે ખાઈને પાછા વળીએ છીએ એટલે લોકો છોકરા માટે એટલી મજૂરી ના કરી, એટલે એને લોકોની ભલાઈ માટે મજૂરી કરી છે. તો અમે તો શું કરતા ખબર છે? તેરસ આવે કે એક કે આ તેરસ છે એટલે અમે તો જઈએ કે તે સીધા હેડે હેડે ચો જઈએ, ખબર છે? હેડે હેડે જાય હોય પેલા ચો જઈએ, તો થાળીઓ પડી હોય ઈ જઈએ, થાળી લઈ અને ધોઈ અને સીધા ચો જઈએ રહોડા ઉપર ખાવાનું લઈ અને બેસીને ખાઈ અને થાળી બાળી વેચીને હાથ ધોઈને મન કેવું ખાતા અમે એટલે તમારે પેલું હતું પેલું મન મંદિરમાં અને જીવ જૂતોમાં. એ વાત આ સાચી રહ્યો છે. ધંધો તમારો તો. ઓવે. જાતા તો કના લોમાં ખાવા જાતા લે? મહાદેવ ના તને ખાવાનું ચાલુ કને કરાવી એ ખબર છે? ના ના દર મહિનાની અંધારી તીરે જમણવાર થાય. વાહ એ કને કરાયું? કાલ ચાલુ કને કરાયું? અલા એ જે આત્મા છે ને આ ગોમને ઉજાગર કર્યું, જેને આ નોમ આ ગોમનો નોમ આટલું અંબર બધું બહાર કર્યું. લાવ્યો. હા. અલા તમને ને મને કોઈ ઓળખતી ના હોય, જો એ વ્યક્તિ આવ્યો ન હોતો હોય હેડો તો તાણે હેડજો, જોવું એકવાર મને પડશે. બતાવજો. એ વ્યક્તિ જોવે છે ને, ઓવે. હેડો તો મેં બતાવું. પણ એ એવી વ્યક્તિ છે ને તમે જોઈ છે ને તો તમે ઓળખવામાં તમારે ભૂલ થઈ જાય. ભગવાન હતો, ભગવાન હેડો હતો. તાણે. હેડો હેડો. મને બતાવો, દર્શન પેલા કરાવો. હું પાછી જાઉં. મને બતાવો પડે એકલા ને પાછો જો આપણી બોલ શું કાળશિયા લાલ્યો ટોપાર હે આપણે બધું ઊંઘમાં ગાજ્યું. તો હેડો હેડો. આ જ વ્યક્તિએ આ જંગલમાં મંગલ બનાવ્યું છે. હે? પેલા હવે કોઈ નતું લ્યા, એટલે એકલા ઝાડવો સિવાય અને હવે ભંઠીઓ સિવાય કોઈ નતું. અને હાલ તો કેવું થતું છે? બનાય છે મારું પાવન ભૂમિ. જગ્યા તો હાલ તો જબર બનાવી છે ભાઈ. તારા જંગલમાં મંગલ કરનાર એ વ્યક્તિ હતી જેનો તમે દર્શન કરશો ને તો તમારી ઓશો ફાટી જાય. હું તમને કહેતો હતો ને વાહ એ વ્યક્તિનો અને એ હસ્તીનો અને દિવ્ય આત્માનો દર્શન કરાવી હેડો. વાહ ઓય 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 હેડો આ રે યુવાની જગ્યા. જય વાસુદેવ મહારાજ. એટલે આ મૂર્તિ તો કોઈ દાડો જોઈ જ નહીં. હા આપણે તો એટલું શીખ્યા હતા, સીધા આયા હાથ ધોયે સીધી થાળી લીધી, ખાવા બે ખાધું, ફળ કુવા પર ઘેર નીકળી ગયા. અને આ સાધુ મહારાજને તો આપણે જોયેલા હી. હા પણ આપણા તો આ બાજુ તો કદી આવ્યા જ નહીં. ખબર વગર. અને આ મૂર્તિ આ લાલો કહેતો હતો ને એ આ મૂર્તિની વાત કરતો હતો. આ રે દિવ્ય આત્મા હા જેને આપણી ઓળખાણ કરાય. નકર તમને અને મને આપણે તો નકશામાં ના હોત. વાહ આ રે આત્મા ના હોત ને આપણા ગામમાં આવી ના હોત ને, હા તો તમને મને કે દુનિયામાં કોઈ આપણને ઓળખો થાય ને. ખરેખર લાલ્યાથી અમારી વસ્તુ ઉગાડી હો. હા આપણી સાચી ઓળખાણ આ છે. હા સાચી ઓળખોણા. કોની મજૂરીનું પ્રતાપ છે કે આપણે હવે દેખાઈએ છીએ અને આપણી ઓળખાણ છે. કોઈના પાલનપુરમાં જો ને હા તોય કોણ કે ચોથી આયા તો નાગરપુરાથી કે પેલા નીલેશ્વર મહાદેવા પેલા વાસુદેવાળા ઈ પબ્લિક કે છે દુકાનો વાળા. અને ઓની વાત નહીં, ગંગાજી હરિદ્વાર કાશી અલા નાસિક જતા રહો નાસિક આ સાચી છે. એ ઓની ઓળખાણ છે. સાધુ ને મહારાજ અરે આત્માની આ દિવ્ય આત્માની વાત કરું છું. અરે હા આપણે તો ખાવા સિવાય બીજું કોઈ જોયું જ નહીં. પણ આપણે ખબર જ ના ને આજને. અને કોઈ દાડો હરિદ્વાર જો ને અને આ આત્માનું નામ લો ને એટલે હોમાંથી ગાડી લેવા આવે ને લેવા જગ્યા આલી દી. જગ્યા ને લેવા આવે કે લેતા હો એ રે પેલા વાસુદેવ ગીરીના ગોમના આયા છે નાગરપુરાના. ખરેખર હો. જય સાધુ મહારાજ. અને ઓનો તો ઘણો ઇતિહાસ ઊંડો પડ્યો છે. હજી ઓના દે ઓવા જોણવો હોય તો આવજો નવલાલી ને દાડો. આઈ જા હવે. અરે નાગરપુરા ગોમમાં હા ઓવા ખબર ઓના તો જેમ દેવ દેવોના પરચા છે ને ઓવા. એમ ઓના અખંડ પરચા છે પરચા. બીજા આવા પત્તા હજી અરે પડ્યા છે. ઘણા ઓને તો આખી જિંદગી હોય ઘસી નાખી છે આપણા માટે. તો આપણે હવે જીવિત શું કરવું છે? આપણે ઓના પાછળ પડી જાય.
આપણે આ બધું લાલુ શીખવાડશે ને બતાવશે. અલ્યા હું કીધું આપણે ટોપીઓ ફેવર આપણા તું તો ઘણું જોવાને છે ખાલી ટોપી ફેરવી નહીં ખાધી ખરેખર હો અલા જોણીએ જોયું અને જીવીએ જોણ્યો આ મેં ખાય લેવા બડા ઉજાય છે આડાવાળા અને તમે તો વળી કહો હું પાવા કે ઘરનું હોય. અલ્યા ગોમમાં તારા અલ્યા ગોમમાં છે. અલ્યા નહીં કદી આવતો. બાપા બાર તો હવ કોઈ ઓળખે અલ્યા ગોમમાં ઓળખોળ બનાવો ગોમમાં આવી આત્માને તો તમે ઓળખી ના જા અલ્યા ભગવાન તો આ ભગવાન ખરેખર આ ગોમની સાચી ઓળખોળ તો આ તો